अन्य महत्वना समाचार अमदावादमांथी बोपलमां भेदी संजोगमां युवकनुं मौत थयुं। युवकनी हत्या के आत्महत्या ते अंगे हवे सवाल उभा थया छे। युवकना जमणी बाजुना लमणे गोળી वागी हती। बोपलना शिवालय रो हाउसनी घटना छे। फायरिंगना अवाज वखते पप्पा रूममां हता। मृतकनी पुत्रीनुं आ निवेदन सामे आव्युं छे। रिवोल्वर मળી न आवता पोलीस पण असमंजसमां छे। एफएसएल અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે। અમારા સંવાદદાતા મિહિર સોની વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મિહિર, શું ઘટના બની છે, શું મામલો છે? અહીંના બોપલમાં ગત મોડી રાત્રે એક ફાયરિંગનો મામલો છે તે સામે આવ્યો હતો। જે ફાયરિંગમાં કલ્પેશ ટુંડિયા નામના જે યુવાન છે તેમનું મોત છે તે નીપજ્યું હતું। પ્રાથમિક જ્યારે પોલીસ પહોંચી અને ત્યારબાદ આ પૈસાની લેતી-દેતીમાં ફાયરિંગ થયું હોવાની આશંકા છે તે સામે આવી હતી અને તેમાં તેમને બે લોકો ઘરે મળવા માટે આવ્યા હતા કે જે બોપલના જે શિવાલિક રો હાઉસ છે ત્યાં આગળ તેના ઘરે જ આ ઘટના છે તે બની હતી અને તેમાં જે આ બે લોકો આવી અને ત્યારબાદ તેને જ રિવોલ્વરથી આ રીતના ફાયરિંગ કરી અને હત્યા કરી હોવાની આશંકા છે તે પહેલા સામે આવી હતી। પરંતુ પોલીસે મૃતકની જે દીકરી છે તેની પૂછપરછ કરતા અલગ અલગ સ્ટેટમેન્ટ છે તે સામે આવી રહ્યા હતા અને તેઓમાં જે આ મૃતક છે કલ્પેશભાઈ તેમના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ છે તે મળી આવી હતી અને ત્યારબાદ પોલીસે મોડી રાત સુધી આ ફાયરિંગ કે સુસાઇડને લઈને એફએસએલની પણ મદદ છે તે લેવામાં આવી હતી। કારણ કે જે આ યુવાન છે કલ્પેશભાઈ જેને જમણી બાજુના લમણે આ ગોળી વાગેલી હતી જે ગોળી જે રીતના વાગી હતી તેમાં સુસાઇડ કરી હોવાની આશંકા છે તે જોવા મળી રહી છે। ત્યારે હાલ તો પોલીસ દ્વારા પણ જે મૃતક કલ્પેશના ઘરે જે મળવા આવેલા તે બંને જે શખ્સોની પણ જે પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। પરંતુ આ મામલે સમગ્ર ઘટના મામલે પોલીસે જે બોપલ પોલીસે હજી કોઈ પણ ગુનો છે તે નથી નોંધ્યો। એટલે હાલ પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ આવશે અને તેમાં પણ સ્પષ્ટ થઈ જશે કે આ હત્યા છે કે આત્મહત્યા છે। ત્યારે હાલ જે મૃતકની દીકરી છે તેને જે નિવેદન આપ્યું છે કે જે રીતે હાલ વિગતો સામે આવી છે એ પ્રમાણે યુવકે આત્મહત્યા કરી હોઈ શકે, જો કે પોલીસ હજુ વધુ તપાસ હાથ ધરી રહી છે।